છૂટ્યું એટલું છૂટ્યું. કારણ કે મનથી આ જગ દેખાય, મન વડે સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર છે. ગુરુ મહારાજને જયારે તન મન ધન શીશ બધું અર્પણ કરે ને ત્યારે નક્કી પણ થાય કે ભાઈ શેષ વજોઈ તું શેષ સ્વયંભુ નારાયણ પરમાત્મા પોતે. અને પરમાત્માનું સ્વરૂપને આખું જગત ગોતે છે. એટલે કીધું ઈશ્વર કા ઘર દૂર નહીં, નજીકમાં નજીક હોય તો ઈશ્વર આપણી પાસે છે. ઈશ્વર કા ઘર દૂર નહીં જૈસી લંબી ખજૂર, ચડે તો રામરસ સાખે પડે તો છકના ચોર. रामरस ऐसो है मेरो भाई जो पीवे सो मगन हो जाए. आ रामरस कोने कोने पीधो? ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास दास कबीरा ने भर भर पिया, फिर पीवन की आस. तो आ रामरस केवो हशे? खूब पीधो पण तोय एनी प्यास हजी मळे तो पीवो छे, हजी मळे तो पीवो छे. पर कौन न पी सके? ऊंचा ऊंचा सब चले, नीचा चले नहीं कोई. एक बार जो नीचा चले तो सबसे ऊंचा हो. रामरस ऐसो है मेरो भाई जो पीवे सो मगन हो जाए. कड़वा घुटना कोई न पीवा, मीठा मीठा सब पीवे, कड़वा पीवे नहीं कोई. एक बार जो कड़वा पीवे तो सबसे मीठा हो. रामरस ऐसो है मेरो भाई जो पीवे सो मगन हो जाए. कारण के એને આ ખુમારી આવી જાય. કારણ કે ગુરુ મહારાજ તો દયાળુ છે. એક હાથ એનો ભીતરમાં હોય. કદાચ સંકટ ગમે એવું આવીને પડે પણ ઉપરથી જગત એમ લાગે કે આ દુખી છે, પણ ઈ અંદરથી તો ઈ મસ્તીમાં એની હોય. અને કે મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, એક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. પરમાત્માના નામની ટેક રાખવી પડે, કાયમ એના ગુણગાન ગાવા પડે. ટેક રાખજે હરિના નામની, એક દે અમુલક કાયા તારી આ જગત છોડીને જવાની. દાનવ માનવ દેવની કાયા રહી નથી અને નથી રહેવાની. કોઈની રહી નથી ને રહેવાની નથી. પછી દેવો આવ્યા તો પણ ભલે, ઋષિ મુનિઓ આવ્યા તો પણ ભલે, પાંચ તત્વોનો દેહ જેને જેને ધારણ કર્યો એને એક દિવસ આ કાયા છોડવી પડે. એટલે કીધું છે એકલા આવ્યા ને એકલા જવાનું છે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એટલે કર્મ ઉપર સંતોએ બહુ ભાર મૂક્યો છે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે નર જેઈ કર્મ કરે વહી ફલ શાખા. કારણ કે જેવું કર્મ કરી એવું પરિણામ આવે. ત્યારે કર્મ કરતા પહેલા હોવાર વિચારવાનું. અને વિચારમ પરમ જ્ઞાનમ, વિચારોથી જ્ઞાન થાય આ કરાય કે ન કરાય. આપણો માયલો આપણને ના પાડે આ નહીં કરવાનું, કારણ કે મનથી કરેલું કર્મ છે ને એ દેખાતું નથી અને ભોગવટો એનો જ આવે છે. ભોગવટો એનો જ આવે છે. જાણી જોઈને દેખાય એવું કર્મ તો બધાય ભાળે, પણ મનથી કર્યું છે ને એ દેખાતું નથી. એમ પરમાત્મા આપણે ભેળો છે પણ દેખાતો નથી. જો દેખાતો હોય ને તો આ પૈસા વાળા એને ખરીદી લે, પૈસા વાળા એને ખરીદી લે. પણ એને તો બધા હરખા, નાના મોટા સૌ હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ અને કોઈ વૈરાટ. અને આપણે એને બાર બધે ગોતતી છીએ. સુખરામ બાપુ કે ભાઈ પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દેશે હોકારો, ગમે વિનાના નર કરે ગુલામી, કેમ કરીને સુજે મુક્તિનો દ્વારો. મુક્તિનો દ્વાર કેમ પૂજે? પોતાની ભેગો જ છે.
આ બોલે એ જ પરમેશ્વર છે. અને બધાને ભેગો બોલે ને, પણ કોણ બોલે છે, ક્યાંથી બોલાય છે, એની સમજણ લેવા માટે ગુરુ કરાવવા પડે. ગુરુ વિનાનું કોઈ નથી આ જગતમાં. સર્વને શીર્ષે ગુરુ ધારો, તનના ગુરુ અનેકને જાણવા, પણ મનનો ગુરુ છે ન્યારો. મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભલે ભમે જગત સારો. કહે નિરાત મનના ગુરુ મળે તો પલમાં કરે ભવ પારો. નુગરાને ન મળે ઉગરવાનો આરો. આપણને એમ હોય કે આપણે ગુરુ નથી. ગુરુ બધાને છે. પ્રથમ ગુરુ તો આપણી માતા છે, જેને આપણને જન્મ આપ્યો. કારણ કે માતા જન્મદાતા છે, પિતા કર્મદાતા છે, ગુરુ મહારાજ જ્ઞાનદાતા છે. માના ઉદરથી જન્મ થયો છે અને ગુરુના મુખેથી જન્મ થયો છે. માતા પિતા આપણને ભૌતિક સુખ બધું આપી શકે, પણ મોક્ષ ન કરાવી શકે. મોક્ષ તો ગુરુ મહારાજ જ કરાવી શકે, કારણ કે એ તર્યા છે અને બીજાને તારી શકે. એટલે સંતોની ઈ બલિહારી છે. જે સંતો થઈ ગયા ને, હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત છે. સંતોની બલિહારી છે. ગામડે ગામડે વિચરણ કરી અને એક જ સંદેશો છે કે અધમ ગતિએ જાતો આ જીવાત્મા, આને જો સદગુરુની શાન મળે તો સત માર્ગ સત રસ્તો મળી જાય, એના જીવન ધન્ય બની જાય, એના જીવનનું કલ્યાણ થાય. ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. પોતાના જેવા બનાવવા છે એને. હંસા નિર્મળતા જેના નયનમાં, દોષ દ્રષ્ટિના હૈયે ન લગાર. કારણ કે એની દ્રષ્ટિમાંથી દોષ નીકળી ગયા. આ જગત છે એને પરમાત્માનું સ્વરૂપ દેખાય. અને સંતો વાણીમાં પણ કહે છે, दोष दुनिया में नहीं है, दृष्टि अपने सुधार लो, बस हो गया भजन, मन के तरंग को मार लो, बस हो गया भजन, आदत बुरी सुधार लो, बच हो ગયા ભજન. આટલું થઈ જાય એટલે ભજન થઈ ગયું. કારણ કે આદતો જે કાંઈ ખોટી આપણામાં હોય એ નીકળી જાય એટલે આપણું જીવન કેવું બની જાય? નિર્મળ. મન છે ને, 4 પ્રકારનું મન છે. પેલું આપણું મન બહુ સંચળ છે. સંચળ ગમે નથી પકડો તો આડાવડું ભાગી જાય. આ સંચળ મન છે, એને શીતળ કરવા માટે ગુરુ શરણે જવાનું. અને ઈનું શીતળ મન થઈ જાય ને તો નિર્મળ થાય. એટલે કીધું છે નિર્મળ નૈણો અમૃત વેણો આપહી સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. જ્ઞાન ક્યારે થાય? જ્યારે ગુરુ મહારાજના વચન ઉપર આપણને વિશ્વાસ હોય. એટલે ગંગામાં કહે છે વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ, આ વચન છે ભક્તિ કેરું અંગ. કારણ કે આ વચન આરે વ્યવહાર છે, વચનની કિંમત છે. વચન વચન કી મહેર હે, વચને ભયો પ્રકાશ. ઈ વચન 14 લોકમાં રમે, કોક કોક વિરલાની 5. બધાની પાસે આ વચન નથી.
કોક આ વચનને જાણે છે. અને જેને જેને સદગુરુની શાન મળી છે એને વચનની કિંમત છે. બાકી અભી બોલ્યા અભી ફોપ એવું આ કામ નથી. એટલે કીધું નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં બળતા, કાયા કાપીને કાંટે તોડી કોઈ હિમાલય જન ગળતા. સત્યને જાણવા માટે હરિશ્ચંદ્રને વેચાઈ જવું પડ્યું. કોઈને તેલ કડામાં બળવું પડ્યું, સુધનવાને તેલ કડામાં બળવું પડ્યું. સીબી રાજાને કાયા કાપીને કાંટે તોડવી પડી, ઓલાની બારોબાર આપવું પડ્યું. અને પાંડવોને હિમાલય જઈને ગળવું પડ્યું. આગળના ઇતિહાસ તપાસી ત્યારે એમ થાય કે ઓહો, પહેલાના વખતમાં સંતોએ જે કસોટી કરી છે એ વસ્તુ અત્યારે કળિયુગ છે. અને આ કળી કાળમાં એવી કસોટી આવે તો કોઈ ભક્તિ ન કરે. પણ સંતો કે ભક્તિ કરતા ભવ દુઃખ આવે, હિંમત હાર ન જાવે, સાધુ વો નર હમકો ભાવે. જે હિંમત ન હારે ને એનું કાર્ય સરી ગયું. આગળ વિચાર કરીએ. જનક રાજા રાજા હતા, દશરથ રાજા રાજા હતા, રામ રાજા હતા. સતી સીતા આવ્યા, પણ જેને જેને પ્રતિજ્ઞાઓ લીધી છે ને ત્યાં દુઃખ આવ્યું છે, ત્યાં દુઃખ આવ્યું છે. જનક રાજાએ એવું કીધું કે મારી દીકરીને આ કોઈ ધનુષ ભાંગે એની આને પરણાવી છે. અને રામે ધનુષ ભાંગ્યું તો એને પ્રતિજ્ઞા હતી એટલે દુઃખ આવ્યું. દ્રૌપદીને એને સ્વયંવર રચ્યો કે આ માછલીનું વેદન કરે ને એની આરે દ્રૌપદી પરણાવી છે. એટલે કહેવાનું શું છે કે પ્રતિજ્ઞા એવી નહીં લેવાની, સહજ ભાવે છૂટી જવાય. આમાં હું કાંઈ કરતો નથી, કરતા કરતા ગુરુ મહારાજ છે તો આગળનું કાર્ય એ સંભાળી લે. અકર્તા ભાવે કાર્ય કરવાનું, અકર્તા ભાવે. કરતા ભાવે તો આખું જગત કાર્ય કરે છે, હું કરું છું, હું કરું છું. પણ અકર્તા હું કાંઈ કરતો નથી. તો આપણા ઘરમાં જ કોઈ કઈ લઈ જવાનું નથી, ખાલી મનની દિશા બદલવાની છે. અને જો મનથી દિશા બદલી જાય તો જ્યાં બેહેને આનંદ આનંદ છે. અને કીધું છે હારે તારા ઘટ માં ગોવિંદ બોલે, હારે તારા ઘટ માં ગોવિંદ બોલે, બહાર એને સીધા ખોળે રે, બહાર એને સીધા ખોળે જે વલડા, બહાર એને સીધા ખોળે, બહાર એને સીધા ખોળે જે વલડા. હારે તું તો ભૂલી ગયો ઘર તારો, હારે તું તો ભૂલી ગયો ઘર તારો, હારે તારી આગળ પાછળ અંધારું, હારે તારી આગળ પાછળ અંધારું. નીકળવાનો નહીં ભારો રે, નીકળવાનો નહીં ભારો જે વલડા, નીકળવાનો નહીં ભારો રે, નીકળવાનો નહીં ભારો રે વલડા. આપણે આપણું ઘર ભૂલી ગયા. પરમાત્મા આપણે ભેગો રહીને બોલે છે. બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નર આંધળા એને આઘારે ગોતે. પોતાની ભેગો બોલે છે.
પણ આપણે આપણું ઘર ભૂલી ગયા એટલે આપણને એમ થાય કે આ ભૌતિક ઘર છે એ આપણું ઘર છે, અને આપણે આપણું ઘર માની લીધું. પણ આની અંદર જે બોલી રહ્યો છે ને ઈ પરમાત્મા છે. આ ભાડુતી મકાન છે, આ ભાડાનું મકાન છે, એને તો કામ ક્યારે ખાલી કરવું પડે એનું કઈ નક્કી નહીં. પણ આપણે આ દેહ છે, હું છું, આ દેહ દશા લાગી છે ને એટલે દુઃખ છે. અને સંતો આ દેહ દશામાંથી છોડાવે કે ભાઈ તું દેહ નથી, અને જીવ દશા લાગી એટલે કે તું જીવ નથી, શિવ જ છો. શિવ હતો પણ આ જીવ દશા લાગી ને, એટલે જીવ દશા લાગી એટલે દુખી દુખી થઈ ગયો. અને જ્યાં સુધી આ શાન ન મળે ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. ગુરુ મહારાજ આપણને ભજન આપે, અને ભજન કરતા કરતા આ ભવરોગ મટી જાય. સંતોએ ખૂબ કમાણી કરી છે, અને કમાણી કર્યા પછી એની ભાવના પરોપકારની ભાવના થઈ જાય, પરમારથની ભાવના થઈ જાય, અને એનું જીવન એકદમ સરળ બની જાય. સંતની વ્યાખ્યા પણ તુલસીદાસ મહાત્માએ રામાયણમાં કરી છે. સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સદાને માટે સંતોષી. આપણે કહે છે ભાઈ સંતોષી નર સદાય સુખી, પણ સંતોષ ક્યાં થાય? જો મનમાં થાય તો ભાઈ પરમાત્માએ ખૂબ આપ્યું છે, હવે આવું મનથી સમજાય તો શાંતિ થાય. એટલે કે હરિયું કાઢે હરી નહીં મળે, કર્મમાં દોડમ દોડ, હરી વસે તું જ હાથમાં પાસો વળીને ગોદ. ભાઈ તારી ભેગો જ બોલે છે, આ તારી ભેગો જ બોલે છે, પણ એમાં આપણને દેખાતો નથી. પરમાત્માનું સ્વરૂપ અરૂપ છે, આપણે એને ઘાટમાં ગોતતી છીએ, રૂપમાં ગોતતી છીએ. એટલે કીધું અરૂપ છતાં પણ રૂપ અનુપમ દર્શી હોય તે દેખે, પાછે છે પણ પીછી શકે નહીં એવો અગમ અલેખે. સુગમ સુગમ શામળિયો શિર સદગુરુ હોય જેને, દૂર મતી કો દેખત નહીં કઈ બતાવું કોને. જેની મતી દૂર દૂર બધે ગોતતી હોય એમ મળે એવો નથી, પોતાની ભેગો છે. પણ જો સમજણના ઘાટે આવી જાય તો એને ગોતવા જવું ક્યાંય નહીં. જ્યાં બેઠો ને બાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજી. ગાજી જ રહ્યો છે એ. અને આ પરમાત્મા છે ને એ પ્રીતમ છે, પડદે છુપાયેલો છે. આ પાંચ તત્વોના પડદે બોલે, વાદળ ઓથે જેમ વર્ષાળો. આ પાંચ તત્વોના તત્વને એને પરમાત્માને જો આ સૃષ્ટિની રચના કરવી હતી તો પેલા માયાનું અવતરણ કરવું પડ્યું, અને એમાં આવીને વચ્ચો છે. આ પાંચ તત્વોના પૂતળાની ભેગો આવીને ઉતર્યો એને રહેવા માટે. અને આ માણસને બનાવતા બનાવી નાખ્યો. પછી એને એમ થયું કે હવે મારે ક્યાં જાવો, હું જ્યાં જઈશ ને આ માણસ મને ગોતી લેશે. આકુળ વ્યાકુળ થઈને જાતા હતા. નારદ હામાં મળ્યા કે કેમ ઉતાવળા પ્રભુ? તો કે મેં માણસને ઘડતા તો ઘડ્યો, પણ હવે મને ક્યાંય હક લેવા નહીં દે. હું જ્યાં જઈશ ને મને ગોતી લેશે. અરે પ્રભુ એમાં હું, તમે જેને બનાવ્યો છે એના હૃદયમાં જેમ બેસી જાઓ તમે, બીજો બધે બહાર ગોતશે, ના નહીં ગોતે. હા એ હાસું કે. એટલે ગીતા એની સાક્ષી પૂરે છે. સર્વોચ્ચ સાહમ રદિસન્નિ વિષ્ટો મત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંસ. હું દરેકના હૃદયમાં રહેલો છું. મારાથી બધાને યાદ શક્તિ છે, અને મારાથી જ સ્મૃતિ છે. સાંજે આપણે આપણો આ ધંધાનું પોટલું બધું હોય, સુઈ ગયા પછી કાંઈ યાદ ખરું? સવારમાં પાછું ન દીધું કેવી ગડબડ ઊભી થાય. એટલે જાગતાની સાથે આપણને યાદ શક્તિ પાછી આપી દે. આ પોટલું આપણું હોય ને એટલે આખો દિવસ પાછા લાગી જાય ધંધે. સાંજે બધો ભાળીએ હલવો કરી દે આખું પોટલું લઈને.
હુઈ ગયા પછી કાંઈ ખબર નથી, છતાંય જો પરમાત્મા હુઈ જતો હોય તો આનું શું થાય? કારણ કે એ હુવે એવો નથી, અને હુઈ જાય ને તો રામ બોલો ભાઈ, રામ. એટલે આવું પરમાત્માનું જ્ઞાન છે, અને સંતો એના અનુભવ આપણને કહે છે, એ આપણે સાંભળવાનું છે, અને આપણે પણ એનામાં મંથન કરવાનું છે, અને મંથન કરીને તત્વને તારી લેવાનું છે. અને જીવન સાહેબ કહે છે, જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તોર, જીલમિલ જ્યોતિ જ્યાં જળહળે વર્ષે નિર્મળ નૂર. જીવન 5 તત્વ ને 3 ગુણ, 5-25 મેલો વિચારી મંથન કરીને ગોતો એના મૂળને, અને તત્વને લેજો તારી. કારણ કે તત્વ છે ને વ્યાપક છે, અને તત્વ દર્શન કરતા જેને જેને આવડી ગયો એનો બેડો પાર થઈ ગયો. ગીતામાં કીધું છે કે ભાઈ મને તત્વથી દર્શન કરો, મારું દર્શન તત્વથી કરો, અને તત્વથી દર્શન કરતા આવડી જાય તો આ જગતમાં જુદો કોઈ છે નહીં. એક છે હરિ એક છે. આ તો જુજવા બધા રૂપ છે, પરમાત્મા એક જ છે. પણ જેવા ઘાટે વિલસો, જેવો ગુણ કેળવો એવું એને સમજણમાં આવ્યું, અને આપણે એ ગુણ જ કેળવવાના છે, ગુણગ્રાહી બનવાનું છે. અને ગુણગ્રાહી બનશું ને તો જેવા ગુણ જેમાં કેળવા હોય એવા જ ગુણ આવા પ્રગટ થાય. અને કીધું છે સદગુરુ તોડ સ્વરૂપ બની જાય, જો ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. આવો ને જેસલરાય આપણે મળીએ પૂરા પ્રેમથી. કારણ કે આ તો પ્રેમ વિના ન મળે કીર્તાર, ભાવને આધીન ભગવાન છે. જેવો આપણો ભાવ હોય એટલો જ આપણી નજીક છે. જેવો આપણો ભાવ હોય એવો આપણે અંદર આઠે પર ઓળંબા ઉરમાં. બીજી વાલી નો લાગે મને વાત, મને વાલો વિચારાનો વિસરે. આ તો કહેવા જ આવતો નથી કહેવાતું, ભૂલવા જ આવતો નથી ભૂલાતું, હૃદયમાં હવે નથી રહેવાતું, દિલમાં વાતું દુઃખની. એટલે કીધું શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં સતાર કે છે, પણ ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. પરમાત્માનો ડર રાખવો, પરમાત્મા અંદર બોલી રહ્યો છે, બીજો કોઈ બહાર નહીં. આપણે હું બોલી છે હું કરીએ છીએ એ બે જેવું રહેવું ને એવું કેવું, આનું જીવન ધન બની જાય એવું છે. સદગુરુ મહારાજ